બેટા રાધિકા, રાધિકા બેટા કોલેજ જવાનું મોડું થશે, ચાલ ઉઠ, જલ્દી ઊભી થા. દુનિયાની રીતો મળી છે, તમારા વાલના દરિયાની મને તમારી માયા લાગી છે, તમારી માયા લાગી છે. કેમ રજૂ કરું તમારો પ્રેમ દાદી, હું તો આંખોથી કહેતી રે, કહેતા વાર્તા બનતે હું ઢીંગલે, સાથે મળી સ્વપ્ન જોતા રે. આજ બની હું તમારો ચાંદલિયો, શણગારું આંખોના તારલાને. આજ બની હું તમારો ચાંદલિયો, શણગારું આંખોના તારલાને. તમારા લાડમાં તમારાથી મને દુનિયાની રીતો મળી છે, તમારા વાલના દરિયાની મને તમારી માયા લાગી છે. દાદી રાધુ, તું ઓલરેડી મોડી થઈ ગઈ છે, જા જલ્દી જા. બાય. કે મળતી જાઉં છું. રાધિકા તો હવે બહુ મસ્તીખોર થઈ ગઈ છે. હા મમ્મી, મારા પપ્પા ક્યાં છે? કે દેખાતા નથી. બેટા, તારા પપ્પા બાલ્કનીમાં ફોન તો કોઈની સાથે વાત કરે છે. હા બા, રાધિકાને સમજાવો ને, હવે ઘણી મોટી થઈ ગઈ છે, મને ઘરકામમાં મદદ કરતા શીખે. બેટા મમતા, હવે થોડાક જ દિવસમાં રાધિકાની કોલેજ પૂરી થાય છે. આજે મારો દીકરો આવ્યો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. તમે બધા શું વાત કરી રહ્યા છો? અમે તો રાધિકાના વખાણ કરી રહ્યા હતા. પણ બેટા એ કે તું કોની સાથે વાત કરતો હતો ફોન પર? બા, એ તો મારા નાનપણના મિત્રનો ફોન હતો, એમની સાથે વાત કરતો હતો. પણ બેટા એમની સાથે તું શું વાત કરતો હતો? મારા મિત્રનો છોકરો અને આપણી રાધિકા વિશે વાત કરતો હતો.
શું વાત કરે છે? જો છોકરો સારો હોય, સંસ્કારી હોય, તો આપણી રાધિકા માટે વાત કરવામાં કોઈ વાંધો નથી. તમારા મિત્ર ક્યાં રહે છે? એ તો આપણા શહેરમાં જ રહે છે બા. એ મારા નાનપણનો મિત્ર છે. અમે લોકો સ્કૂલ અને કોલેજમાં સાથે ભણતા હતા. અને હા બા, તમે એમને ઓળખો જ છો. શું નામ છે એનું? અરે બા, મનોજ, મારા નાનપણનો મિત્ર. ઓ, ઓળખ્યો એને? અરે એ તો બહુ સારા ઘરનો દીકરો છે અને સંસ્કારી પણ છે. આપણી દીકરી રાધિકા એના ઘરે બહુ જ ખુશ રહેશે. હા બેટા, અને મહેમાન આવે ને ત્યારે મારો દીકરો તોફાન નહીં કરે, હે ને? સારું બા, તો હવે હું કોલેજ જાઉં છું. પપ્પા, તમે મને કોલેજ ડ્રોપ કરી દેશો? ઊભી રે બેટા, મારા મિત્રએ મારા ફોનમાં એમના છોકરાનો ફોટો મોકલ્યો છે, તું જોઈ લે. ના પપ્પા, મારે અત્યારે લગ્ન નથી કરવા. હું મારા પસંદીના છોકરા સાથે જ લગ્ન કરીશ. કાન ખોલીને સાંભળી લે રાધિકા, આપણા ઘરના તમામ નિર્ણયો વડીલો જ લેશે, સમજી? દીદી ઊભી રહે, મારે પણ ટ્યુશન જવાનું છે. બા, હું તમને એક વાત કહું. હા બોલ ને બેટા, શું વાત છે? આપણી દીકરી રાધિકા જો એમના પસંદના છોકરા સાથે લગ્ન કરશે તો આપણા સમાજમાં આપણી ઇજ્જત શું રહેશે બા? સાચી વાત છે બેટા, પણ તું ચિંતા ના કર. રાધિકાને તો હું સમજાવી દઈશ, એ સમજી જશે. હું નાદાનીમાં બોલે પણ જવા દે ને એને. ઠીક છે બા, હું પણ ઓફિસ જાઉં, મારે પણ મોડું થાય છે. હા, જય શ્રી જય કૃષ્ણ બા. શ્રી કૃષ્ણ બેટા, સાચવીને જજે. ઓ સંજયભાઈ. હા સંજયભાઈ, બોલો. કઈ નહીં, ઓફિસ જવા નીકળતો હતો. હા, ઘરે જ છું. હા, કઈ નહીં, આવો ને તમે. હા, મારા મિત્ર છે. બસ શાંતિ છે નિલેશભાઈ, તમને કેમ છે? બસ મજા. આવો બેસો બા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો બંને. અમે નવો બિઝનેસ ચાલુ કરવા જઈ રહ્યા છે બા, તો અમને આશીર્વાદ આપો કે અમારો બિઝનેસ ચારે બાજુ ફેલાય. બેટા, તમને લોકોને નવા બિઝનેસમાં બહુ બરકત રહેશે એવા મારા આશીર્વાદ છે. કે બા કે બા. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ ભાભી. તમે અહીંયા આવી જાઓ, હું મારા મિત્ર પાસે બેસું. બેસો નિલેશભાઈ. બોલ સંજય, શું ચાલે ત્યારે? બસ નિલેશભાઈ, જો આપણે બિઝનેસ ચાલુ કરવા જઈ રહ્યા છે, બાના આશીર્વાદ લેવા આવ્યા હતા, એમને આશીર્વાદ આપ્યા છે. કેમ છો કોમલબેન? બસ મજામાં. તમે કેમ છો? બસ શાંતિ. શું ચાલે લાઈફમાં તમારે? બસ શાંતિ છે, ચાલ્યા કરે જેમ ચાલે છે તેમ. તમારે શું ચાલે છે? બસ આપણે તો શું હોય કોમલબેન, ઘર સાચવો, બાળકો સાચવો. અને તમારે પણ આવવાનું છે મારા બિઝનેસ પર, ઓપનિંગ કરીએ ત્યારે. ઓકે, શ્યોર શ્યોર આવીશું. તમે ઇન્વિટેશન આપવા આવ્યા એટલે તમારો ખૂબ ખૂબ આભાર. બેસો કોમલબેન, હું ચા ના ના ના, કઈ જ નહીં, બેસો. અમે રજા લઈએ છીએ હવે. અમારે બીજે પણ જવાનું છે આમંત્રણ લેવા ના માટે. ચાલે. નેક્સ્ટ ટાઈમ આવશું તમારી પાસે. ના થોડીક વાર તો બેસ, ચા નાસ્તો કરીને તો જા યાર. નિલેશભાઈ, એવું છે કે મારે ઘણું કામ છે અને મોડું થાય છે, પણ આપણે અવારનવાર ફરીથી પાછા મળતા રહીશું અને ફરીથી સાથે બેસીને નાસ્તો કરશું. આજે હું રજા લઉં છું, પ્લીઝ. હું સમજી શકું છું, તારે હજુ ઘણી જગ્યા પર આમંત્રણ આપવા જવાનું જ છે, તો કઈ વાંધો નહીં, પણ તું ફરી પાછો આવજે. ઓકે? ચોક્કસ નિલેશ. ચાલો બા, હવે હું રજા લેવું છું. બેટા, કેટલા વખતે આવ્યો છે? જમીને જજે ને. નહીં, ફરી હું આવીશ બા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો બેટા. આવજો સંજય. હા. કોનો ફોન હતો? મારા નાનપણના મિત્ર નિલેશનો ફોન હતો. આપણા દીકરા કૃષ્ણાની લગ્નની વાત કરી છે એમની દીકરી સાથે.
તમે તે દીકરીને જોઈ છે? હા, પણ નાનપણમાં એનો ફોટો આવે છે તને બતાવું. લે જોઈ લે. વાહ, સુંદર છે. બંનેની જોડી જામશે. તમે પાકું કરી જ નાખો. કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણ એના ફ્રેન્ડ સાથે બહાર ગયો છે. तो जग्गू देख आइटम आ रही है. ટપોરી, સીટી શા માટે મારે છે તું? કેમ છોકરીની છેડતી કરે છે? ચાલ હાથ ચાલ મુક. ઓય ઓય નિકાલ બોલ. ઓય ઓય किसको बोल रहे हो? चल निकाल इधर से. હું કૃષ્ણા. મારું નામ રાધિકા છે. હું આ પેલી કોલેજમાં કોલેજ કરું છું. નાઇસ નેમ. આ મારો ફ્રેન્ડ છે કેયુર. તે દુબઈમાં બિઝનેસ કરે છે. સારું, તમે આજે ટાઈમ પર આવીને મને બચાવી તે માટે થેન્ક યુ સો મચ. મેન્શન નોટ. આવા નરાધમોને સબક શીખવાડવો જ પડે તો જ ખબર પડે. વી આર ફ્રેન્ડ્સ. ઓફકોર્સ. તમે એકબીજાની સામું જોવાનું પણ બંધ કરશો? મારે દુબઈ જવાનું છે, મોડું થાય છે, ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે. કૃષ્ણા. બાય રાધિકા, આપણે ફરી મળીશું. કૃષ્ણ બેટા અહીંયા આવ તો. હા પપ્પા, તૈયાર થઈને આવું છું. તમે કૃષ્ણાને આપની થનાર વહુનો ફોટો બતાવ્યો? બતાવું છું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. બોલો પપ્પા, શું કામ હતું? જો બેટા તારા લગ્નની વાત છોકરી સાથે કરી છે. ના પપ્પા, હું મારી પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરીશ. બેટા, અમે જે નિર્ણય લીધો છે તે તારા સારા માટે જ લીધો છે. ના મમ્મી, હું પ્રેમ કરું છું એ છોકરી સાથે જ લગ્ન કરીશ. કૃષ્ણા, તારે અમારી વાત માનવી જોઈએ. ના પપ્પા, મારા કામ છે, હું જઉં છું. બેઠા છો, શું જમવાનું કઈ કરો, બનાવો. બા, આજે રસોઈમાં શું બનાવું? અરે બેટા, તમને બધાને જે ભાવે એ બનાવો ને. મારે તો એક ગોળીઓ ખાવાનો હોય અને મને બધુંય ભાવે છે. તમે તમારે જે કરવું હોય એ કરો, હો ને? મમ્મી બેટા અંજલિ, અંજલિ શું થયું બેટા?
તબિયત નથી હારી? હે? તો હું થયું બેટા? આમ આટલી બધી રડસ કા? બેહું. મમ્મી હા બેટા, હા શું થયું? અને આમાં શું થયું તાર મમ્મીને? આટલું બધું રડે છે તો? આ કા કોઈ બોલતું? બેટા અંજલિ, શું થયું મને કહે ને બેટા, તો એનો ઉકેલ આવે ને. હે? શું થયું બેન? કેમ રડતી રડતી આવી છે? વિવેકભાઈ, અમારા નણંદબેન કેમ રડે છે? મારા કાકાએ અમારી સાથે દગો કર્યો, અમને ઘરમાંથી બહાર કાઢી દીધા. બેટા દગો કોઈનો સગો નથી. બેટા નિલેશ, ભાઈ બોલ બેન, શું થયું બેન? બોલ તો ખરી. ભાઈ મારા કાકા સસરાએ બધું છીનવી દીધું. અમારું ઘર પર અમને રોડ પર ઘડી મૂકી. હવે અમે શું કરીએ? બેટા નિલેશ, આજથી અંજલિ અને જમાઈ આપણા ઘરે જ રહેશે, હો ને? અંજલિબેન, તમે જરાય ચિંતા નહીં કરતા, તમારા ભાઈ બધું બરાબર કરી દેશે. મમ્મી બસ બસ હવે બસ અંજલિબેન. વિવેક, તમે જરા પણ ચિંતા નહીં કરતા. તમને હું મારા બિઝનેસમાં બરાબરના પાર્ટનર બનાવીશ અને તમારી પાસેથી જે કંઈ છીનવાઈ ગયું છે ને, બધું જ તમને પાછું અપાવવામાં મદદ કરીશ. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બેટા પરી, આવ બેટા, મારી પાણી આતીમાં દેખો. નાનીમાં મારી મમ્મી કેમ રડે છે? તારી મમ્મી છે ને બહુ દિવસ પછી મને મળવા આવી ને એટલે રડે છે, કારણ કે ઘણા વખતથી મને જોઈ નથી. કે ને? પરી, મારી નાનકડી એવી બેન, ચાલ અહીંયા આપણે બંને ગેમ રમીએ. ચાલ અહીં વહી આવ. ચાલ, આમાંથી તને કઈ ગેમ રમે? ચાલ આગળ. તું બી આને શીખવાડજો આ ગેમ રમતા. હાય. હાય રાધિકા, હા, હું તને ખૂબ જ પસંદ કરું છું. હું પણ તને ખૂબ જ પસંદ કરું છું. હવે તારું કોલેજ કેટલું બાકી છે? બસ આ હવે છેલ્લું અઠવાડિયું છે, પછી મારી કોલેજ પતી જવાની છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. શું તારા મમ્મી પપ્પા મને પસંદ કરશે? તું મારી પસંદ છે, મારા મમ્મી પપ્પા જરૂર તને પસંદ કરશે. રેખા, આજે તને યાદ છે આજે કયો દિવસ છે? યાદ જ હોય ને, આજે આપણા લગ્નની એનિવર્સરી છે. મમ્મી પપ્પા, આજે તમારા લગ્નને કેટલા વર્ષ થયા? બેટા, આજે અમારા લગ્નના 30 વર્ષ પૂરા થયા. ઓહો, તો પાર્ટી બનતી હે. પાર્ટી તો આપવી જ પડશે પપ્પા આજે. બોલ ને બેટા, તારે પાર્ટી ક્યાં જોઈએ છે? પપ્પા, આજે તો હોટલમાં લઈ જવું પડશે મને. નાહો રેસ્ટોરન્ટમાં નથી જવાનું. અમે આ દિવસે દર વર્ષે સાંઈ બાબાના મંદિરે જઈએ છીએ, એટલે આપણે સાંઈ બાબાના મંદિરે દર્શને જવાનું છે. તારી મમ્મી કે સાચું છે, આપણે સાંઈ બાબાના મંદિરે દર્શને જવાનું છે. ઠીક છે પપ્પા, તો આપણે મંદિરે જઈએ દર્શન કરવા માટે.
કૃષ્ણા, હું તને એક વાત કહું. બોલ ને, શું વાત છે? થોડાક દિવસમાં હવે મારું કોલેજ સુધી થવા આવ્યું છે અને મારા પપ્પા જે એમના મિત્રના દીકરા સાથે મારા લગ્ન કરાવવા માંગો છો. નહીં રાધિકા, હું એ ક્યારેય નહીં બનવા દઉં. તારા લગ્ન થશે તો મારી સાથે જ થશે. થેન્ક યુ. કૃષ્ણા, તારા મમ્મી પપ્પાને વાત કર અને મારા ઘરે મોકલ. રાધિકા, હું તને બહુ જ પ્રેમ કરું છું. ચોરીના 4 ફેરા ફરીશ તો તારી સાથે જ ફરીશ. હું તારા વગર મારી જિંદગીની એક પણ ક્ષણ વિતાવવા માંગતી નથી, પણ તારા વગર મારી જિંદગીની સફર બહુ અધૂરી છે. ઓકે, હું આપણા લગ્નની વાત મારા ઘરે કરીશ. ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ ને આમાં ભાઈ લેટ થઈ ગયું છે ને ઘરે જાસ તો દાદીને શું જવાબ આપીશું? સારું, આપણે નાસ્તો કરી અને જલ્દી ઘરે નીકળીએ. બેટા નીલેશ, જમાઈ હવે સેટ થઈ ગયા છે ને બિઝનેસમાં? એને ફાવી ગયું છે ને બધું બરાબર? હા બા, મેં એને બરાબર સેટ કરી દીધા છે. બા, તમે મને દીકરાની કેમ છાપ્યું? નિલેશભાઈએ પણ મને વિદેશ પર ખૂબ મદદ કરો. તમારી અને નિલેશભાઈનું હું કઈ રીતે ચૂકવીશ એ મને બી નહીં ખબર. અરે, તમે કેમ આવું બોલો છો? તમે તો મારા જમાઈ તો છો જ, પણ દીકરા જેવા છો. તમારે આવું બધું ના બોલવાનું હોય. મમતા, અંજલિ, બેટા અહીંયા આવો તો. હા બા, આવીએ. બેસ. બા, બોલો છો કાવ? બેટા મમતા, સાચું કહું ને, જ્યાંથી તું આ ઘરમાં પરણીને આવી છે ત્યાં આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી છે. અને અંજલિ અને નિરેશ કહ્યા છે તો એને પણ તે બહુ સારી રીતે સાચ્યા છે. બેટા નિરેશ તારા મા બાપને અને તારા સંસ્કારને. બા, હું પણ ખૂબ ખુશ નસીબ છું કે મને સાસુના રૂપમાં માં મળ્યા અને સંકટના સમયે પોતાના જ કામ આવે છે. હા ભાભી, તમે મને બેનની જેમ જ રાખો છો. તમે મને જરાય તકલીફ પડવા દીધી નથી. હા બેન, તમે નાના તો છો મારા, પણ હું તમને બેન જેમ જ માગણી છું. ધન્યવાદ ભાભી. ચાલો બા, હું ઓફિસ જવા નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સાચવીને રહો.
આપણી રાધિકા ક્યાં છે? એ કંઈક ફ્રેન્ડને ત્યાં જાવ છે એવું કહીને નીકળી છે. કેમ પૂછો છો તમે? બા, મેં અને ભાભીએ રાધિકાને કોઈ છોકરા જોડે બાઇક પર બેસીને જતા જોઈ. હું વાત કરો? હા તો પૂછો ભાભીને. પણ એવું કહીને કહી કે હું મારી બેનપણી ત્યાં જાઉં છું? ના, કોઈ છોકરા જોડે બાઇક પર બેસીને જોઈ. બરાબર ને ભાભી? આપણે જોયા ને. શું વાત છે બા? આજે બધા બહુ જ ચિંતામાં. મમતા, શું થયું? ગભરાય વગર બોલી દે ને. રાધિકા હવે મોટી થઈ ગઈ છે. એ આપણા હાથમાં રહી નથી. બા, તમે કહેવા શું માંગો છો? મોટા ભાઈ, તમે બાની વાત સમજો. રાધિકા હવે લગ્ન લાયક થઈ ગઈ છે. ભાઈ, આજે મેં અને ભાભી માર્કેટ ગયા હતા તો રાધિકાને કોઈ છોકરાની પાછળ ગાડી પર બેસીને જતા જોયા. શું વાત કરો છો તમે બંને? એ રાધિકા હોય જ ન શકે. મને એના પર કેટલો વિશ્વાસ છે. અમે અમારી આંખોથી જોઈ, એ રાધિકા જ હતી. બસ હવે વાતને થોડીને તીકડો ન કરો. તું ચિંતા નહીં કર, હું રાધિકાને સમજાવીશ અને મને ખબર છે કે મારું સહેલું જરૂર માનશે. સારું બા, તમે સમજાવો તો સારી વાત. રાધિકા, આપણે ક્યાં સુધી આવી રીતે મળતા રહીશું? હા, ક્યારેક તો આપણા ઘરના સભ્ય કોઈ જોઈ જશે ને. એક કામ કરું, તારા દાદીમાને મળવા આવું? ના બાબા ના, હું ઘરે શું જવાબ આપીશ? તું જરાય ચિંતા ના કર, મારા મમ્મી પપ્પાને તારો હાથ માંગવા માટે મોકલીશ. હવે ખુશ? અને હા, દાદીને મળવા તો હું ચોક્કસ આવીશ. ચાલ કૃષ્ણ, હવે હું જાઉં છું, મને ખૂબ જ લેટ થાય છે. પણ તું જ્યારે હોય ત્યારે એવું જ કરતી હોય છે, જલ્દી જતી રહે છે. સોરી કૃષ્ણ. અરે બેટા રાધિકા, ક્યાં કેટલી વહી જતી? ક્યાંથી આવે? ગાડીમાં અમારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. રાધિકા, તારી કઈ ફ્રેન્ડ હતી? બતાવતો જરા અમને. રાધિકા બેટા, અમને તારા પર કેટલો વિશ્વાસ હતો, પણ તે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. પણ પપ્પા, મેં એવું એક કામ નથી કર્યું જેથી તમારો વિશ્વાસ તૂટે. તો પેલા બાઇક વાળાની પાછળ બેસીને કોણ કરતું હતું? બેટા રાધિકા, જવાબ આપ. બા, એ છોકરાને પસંદ કરું છું ને એમની સાથે મારે લગ્ન કરવા છે. એનું નામ છે કૃષ્ણ. રાધિકા, આ તો તારી રીત છે
અમારી સાથે બોલવાની. જા જા તારા રૂમમાં જા. જય શ્રી કૃષ્ણ બેટી. જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ તમે કોણ છો? દાદી હું કૃષ્ણા રાધિકાને મળવા આવે. કેમ પણ? કેમ કે તેને ખૂબ જ પ્રેમ કરી છું અને ખાસ હું તમને મળવા આવ્યો છું નહીં એ તમારે બહુ જ વખાણ કરતી હોય છે. દાદી આ એ જ કૃષ્ણ છે જેને હું પ્રેમ કરું છું ને જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું. શરમ નથી આવતી? હા, તારા જીવનનો નિર્ણય તું એટલી લઈ શકે એટલે બધી મોટી થઈ ગઈ છે અને પણ તું મારી સામે કહે છે. અરે અમારા જમાનામાં તો અમે અમારા માવતરને કંઈ કહી નહોતા શકતા અને તમે યો પ્રેમ કરી છું, લગ્ન કરવાની છું અને તું શું કરે છે અહીંયા? આવી વાતો વડીલો મળીને કરે અને તું તારા લગ્નનો દંડે પીટવા આવી ગયો. નીકળ તું મારા ઘરમાંથી બહાર. ખબરદાર જો કોઈ દિવસ અહીંયા તું શેરીમાં પણ આવ્યો છે તો. અરે હજી ઊભો ઊભો શું તું જોયા કરે? નીકળ કીધું ને અહીં તો હવે મારો હાથ પડી જશે. જા. ન જાન ન પહેચાન તું મેરા મહેમાન. બેશરમ છોકરીની જાત થઈને લગ્નની વાત લઈને મારી પાસે આવે છે. આવા સંસ્કાર છે મારા. કેમ બેટા શું થયું? કેમ ઉદાસ લાગે છે તું રડ્યું એવું લાગે છે. બોલને બેટા શું થયું? એમના હું એક છોકરીને પ્રેમ કરું છું પણ એમનો પરિવાર અમારો પ્રેમ સ્વીકારવા માટે તૈયાર નથી. શી કીધું? બેટા તારા પપ્પાએ તારા માટે સુંદર છોકરી શોધી છે. બેટા નિલેશ મારો નાનપણનો મિત્ર છે. તે સારા અને સંસ્કારી પરિવારનો છે. તું ફોટા પર નજર તો માર, એ છોકરી તને ગમી જશે. ના પપ્પા, મને જે છોકરી ગમે છે એ છોકરી સાથે જ હું લગ્ન કરીશ. તને પરિવારે અસ્વીકાર કર્યો છે છતાં પણ તારે ત્યાં લગ્ન કરવા છે. જો બેટા વડીલોના નિર્ણય જે લીધા હોય છે તે સારા માટે જ લીધા હોય છે. અત્યારે તું આરામ કર, આપણે એ વાતની પછી ચર્ચા કરીશું. રાધિકા આપણે કાલે મળીએ, મારે તારું કામ છે. સોરી કૃષ્ણા, હું નહીં આવી શકું. પણ કેમ નહીં આવે? શું કારણ? મારા બા અને મારા મમ્મી પપ્પા આ બધા મારી પર નજર રાખીને બેઠા છે. ના, કાલે તારે આવવું જ પડશે. જ્યાં આપણે મળીએ છીએ ગાર્ડનમાં. મારે તારું કામ છે. હું નહીં આવું એટલે હું નહીં જ આવું. તું આટલી કેમ લેટ આવ્યો? ક્યારનો તારો વેઇટ કરું છું. મારા ઘરે કોઈને ખબર ન પડે ને એ રીતે હું તને મળવા આવી છું. રાધિકા, હું તારા વગર નહીં રહી શકું. બસ કંઈક તારા જ જેવી મારી બી હાલત એવી જ છે. હું મમ્મી પપ્પાને વાત કરીશ અને ઘરે સમજાવીશ. તારા ઘરે મોકલીશ વાત કરવાના છે. રાધિકા, મારી પાછળ આવી જા. વિષ્ણુ, આ એ જ લોકો છે જે દિવસે જે મને છેડતા હતા તે. મનુના હાથમાંથી આજ સુધી કોઈ છોકરી બચી નથી, સમજો.
લે નિલેશ તું અરે મનોજ તો અહીંયા બોલ તો અહીંયા હું ને મારી પત્ની રેખા રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે. એટલે મને પણ એમ જ બહારનું મને કંઈ ભાવે નહીં, પણ આ તારી ભાભી જો નહીં કે ચાલો બહાર જમવા જઈએ, તો હું એની સાથે જમવા આવ્યો. તું મળી ગયો. બેસ બેસ ચાલ સાથે મળીને જમીએ. આ તારા ભાભી રેખા. જય શ્રી કૃષ્ણ. મનોજ આ તારી ભાભી મમતા. જય શ્રી કૃષ્ણ. અરે મનોજ, આપણે સાથે ભણતા હતા ત્યારે તો તું કેટલો મસ્તીખોર હતો. હંમેશા તારા ચહેરા પર સ્માઇલ રહેતી હતી. ને આજે કેમ આટલો ઉદાસ બેઠો છે? મારો છોકરો છોકરીને પ્રેમ કરે છે, પણ છોકરી વાળા એને અપનાવવા તૈયાર નથી. એ બધું તો ઠીક છે મનોજ, પણ મારી છોકરી રાધિકાની વાત મેં તારા છોકરા સાથે કરી, એનું શું? નિલેશભાઈ, તમે આ વાતની ચિંતા ના કરશો. અમે અમારા દીકરાને સમજાવીએ છીએ, એ જરૂરથી માની જશે. સારું છે, માની જાય તો, કારણ કે મેં તો વાત મનોજને કરેલી જ છે ને. નિલેશ, હું ફેમિલી સાથે તારા ઘરે આવીશ. અરે એની ટાઈમ વેલકમ મનોજ. આપણે બંને નાનપણના મિત્ર છીએ. જો આપણી મિત્રતા સંબંધમાં ફેરવાતી હોય ને તો સોનામાં સુગંધ પડી જાય યાર. મનોજભાઈ, અમારા ઘરની દીકરી તમારા ઘરની વહુ બને, વાની પણ એ જ ઈચ્છા છે. બસ મજામાં. તો કેમ છે? કેમ હમણાંથી ઉદાસ ઉદાસ દેખાય છે? શું થયું? બોલતી નથી, સરખું ખાતી એ નથી. શું થયું છે? બોલ. કાંઈ નથી સીતા. અરે નિલેશ બેટા, આવી ગયા તમે? હા બા, આવી ગયા. અને આજે તો મને મારા નાનપણનો મિત્ર મનોજ છે ને, એ અને એમની વાઈફ રેખા ત્યાં રેસ્ટોરન્ટમાં જમવામાં ભેગા થઈ ગયા હતા. શું વાત કરી બેટા? મનોજે શું વાતો કરી? વાતમાં તો એવું છે બા કે આપણી રાધિકાની જેમ એમનો છોકરો પણ જવાન છે. તો મને એમ થયું કે હું એમને નાનપણથી ઓળખું છું, તો છોકરો પણ સંસ્કારી જશે, તો મેં રાધિકાની વાત કરી દીધી ત્યાં. બા, એમના મિત્ર આપણા ઘરે રાધિકાને જોવા આવવાના છે. અને શું થયું? કેમ જતી રહી ઉઠીને? મને નવાઈ લાગે. દીદી, તું કેમ દાદીની પાસેથી દોડીને આવી ગઈ? તું હજી નાનો છો, તને આ બધી વાતોમાં ખબર ન હોય. તું જા. મમતા, હું તો એ વિચારું છું કે આપણી દીકરી આપણી ઇજ્જત રાખે તો સારું. આવું શા માટે બોલો છો તમે? આપણી દીકરી પર મને પૂરો વિશ્વાસ છે. એ આપણા વિરુદ્ધ કોઈ કામ નહીં કરે. હું તો એ વિચારું છું કે બા પર શું વીતશે જ્યારે બાને આ વાતની ખબર પડશે. આજ સુધી મેં બાની કોઈ વાત નકારી નથી, તો મારી શું ઇજ્જત રહેશે બાની સામે? તમે જરાય ચિંતા ન કરો અને હવે શાંતિથી સૂઈ જાઓ. વિવેક, તમને શું લાગે છે, આપણી રાધિકા મોટા ભાઈની વાત માનશે? મને એવું લાગે છે કે રાધિકા બહુ સારી છોકરી છે અને આ ઘરના સંસ્કાર એનામાં છે. મને પેલો છોકરો રાધિકાને બગાડતો હોય એવું જ લાગે. મને તો બાની ચિંતા થાય છે. તું ચિંતા ના કર, બધું. કૃષ્ણા બેટા, આપણે મારા મિત્રને ઘરે જવાનું છે. જો પપ્પા, મેં તમને આગળ પણ કહ્યું છે ને અત્યારે પણ કહું છું, હું લગ્ન કરીશ તો મારી પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરીશ. તો મારી વાત માની લે તો મારી આખું મારા મિત્ર આગળ ડરવાઈ રહે. બેટા કૃષ્ણા, તું અમારી સાથે એકવાર ચાલતો ખરો? ઓકે મમ્મા, તમે કહો છો તો હું આવીશ. ચાલ, આપણે મારા મિત્રને ઘરે જવાનું છે, તો તૈયાર થઈ જાય.
હેલો રાધિકા, કાલે હું મમ્મી પપ્પા સાથે છોકરી જોવા જવાનો છું. તો મારો શું? તારા વગર મારી જિંદગી કેમ ચાલે? રાધિકા, હું લગ્ન તો તારી સાથે જ કરીશ, નહીં તો હું મોતને વાલું કરીશ. તો આવું ના બોલ, તારા વગર મારી જિંદગી નકામી છે. સારું રાધિકા, હું તને પછી કોલ કરું, પપ્પા બોલાવે છે. જો તે કઈ કર્યું ને તો મારા જીવનો પણ હું ત્યાગ કરી, એટલું તું યાદ રાખજે. બાય. રાધુ, કે રાધુ, શું થયું બેટા? કેમ એટલું બધું રડે છે? શું થયું? કોઈ કંઈ કીધું? ભૂખ લાગી છે? ચોકલેટ ખાશે મારો દીકરો? તો શું થયું મને કે? બેટા એ જ તો એને પૂછું છું, પણ જો ને બોલતી જ નથી. બોલ, જો પણ કેવી થઈ ગઈ? બોલા નહીં. હા બા, હું પપ્પાની પસંદના છોકરા સાથે લગ્ન નહીં કરું. મને કૃષ્ણ સાથે લગ્ન કરવા છે. અરે એટલી જ વાત છે ને, તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું ને. આજે જે છોકરો તને જોવા આવે છે ને, તું જોઈ લે, અને ન ગમે તો તું મને ના પાડી દેજે, બાકીનું બધું હું સંભાળી લઈશ. દાદી. હા બેટા. તમે મારું કેટલું ધ્યાન રાખો છો. બસ બસ, હવે રડ નહીં, હાલ જલ્દી તૈયાર થઈ જા, મહેમાન હમણાં આવતા જ હશે, પછી રડેલી આંખો મારી દીકરીની સારી ન લાગે. ચાલ. બેટા નિલેશ, હા હા જો તો ખરો કેટલા વાગ્યા? મહેમાન ક્યારે આવવાના છે? બસ બા આવતા જ હશે, મારી ફોનમાં વાત હમણાં જ થઈ એમની સાથે. બહુ વાટ જોવડાવી હો. હા બસ આવતા જ હશે હવે. બા મહેમાન આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. મહેમાનો, તારી ને રેખાની તબિયત તો સારી છે ને બેટા? હા સારી છે બા. બેસો બેટા, બેસો. મનોજ, અમારા બેન, મારા વિવેક કુમાર, મારા બનેવી અને એમની લાડકી ભાણકી પરી. વિવેક કુમાર અમારો મિત્ર મનોજ અને એમના વાઈફ રેખાબેન. જય શ્રી કૃષ્ણ. બેટા રાધિકા, અહીંયા આવજે તો, જો મહેમાન આવી ગયા છે. આવ બેટા, બેસ. નિલેશ, તારી દીકરી મારા ઘરની વહુ બનશે તો મારે ઘેરે નાકની જરૂર પણ તે પડે. રાધિકાને આવવાથી મારું આખું ઘર જણેલું ઉઠશે. તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી દીકરી તમને ગમે. હા જો, છોકરાઓને ફોન મળે ને પછી ક્યાંય ન જોઈ. સાચું છે બા, ફોન ઉપર જ જિંદગી છે છોકરાઓ. હાથ છે. મનોજ, તારો દીકરો ક્યાં છે? ગાડી પાર્ક કરે છે, આવતો જ હશે. હા. બા જો, આ અમારો દીકરો કૃષ્ણા છે. આ તમારો દીકરો છે? આ તમારો દીકરો છે? ભાઈ આ તો જેમ ફાવે તેમ અમને રોડ પર બોલવા લાગેલો, અમારા કપડાં ખરાબ કરેલા, અમારા પર ટીચર ઉડાડેલું. આનામાં તો સંસ્કાર નામની વસ્તુ નથી. અને આ તમારો દીકરો છે? બટાવ, બેસ અહીંયા, બેસ.
બેટા અહીંયા આપને બેસ. આ તમારો દીકરો હોય તો અમારી ભત્રીજી રાધિકાનો હાથ તમારા દીકરાના હાથમાં કોઈ દિવસ નહીં આપીએ. બસ ચૂપ બધા. તમે બધા નિર્ણય લેવા વાળા કોણ છો? નિર્ણય હું લઈશ. હું જીવું છું આથી. કોઈ નહીં બોલે વચ્ચે. બેટા રાધિકા. હા બા. તને આ છોકરો પસંદ છે? બા તમે જે નિર્ણય લેશો એ મને પસંદ છે. બા રાધિકા મારી પસંદ છે. હું એમની સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. એને ખૂબ ખુશ રાખીશ. એમના પર ક્યારેય દુઃખ નહીં આવવા દઉં. બેટા રાધિકા, તું જે છોકરાને પ્રેમ કરતી હતી એ આ જ છે? હા બા, આ એ જ કૃષ્ણા છે. કૃષ્ણા, તે મારા મિત્રની બેઇજ્જત કરી, તારે શરમ ન આવી? તો વડીલો સામે જેમ તેમ બોલે. મમ્મી પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ. હવે હું આવું ક્યારેય નહીં કરું. પ્લીઝ મને માફ કરી દો. બેટા તને અમે આવા સંસ્કાર નથી આપ્યા તો તું વડીલોનું અપમાન કરવાનું ક્યારથી શીખી ગયો? બેટા અમે વાપિયા વાળો કોણ? મારો મિત્ર નિલેશભાઈ અને મમતા ભાભી ને ખાસ કરીને બાની માફી મળે ને તો જ તને માફી મળે. બરાબર ને નિલેશ? જો મનોજ, બાના વિરુદ્ધ મેં અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી અને કરીશ પણ નહીં. અમારા ઘરમાં વડીલોનું જ ચાલે છે. અમારા ઘરમાં બા જેમ કહે ને તેમ જ થાય છે. બેટા નિલેશ, આને માફ કરી દે. આ તારા મિત્રનો દીકરો છે. થઈ જાય બોલ, જવાન છે. મેં માફ કરી દીધો છે તો પણ કરી દે. દાદી માફ કર્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. બેટા મેં તને માફ કરી જ દીધો છે. ઉઠ કૃષ્ણા, બેસ અહીં. મમ્મી પપ્પા, હવે હું આ ભૂલ ક્યારેય નહીં કરું અને વડીલોને આદર અને માનથી બોલાવીશ. પ્લીઝ મને માફ કરી દો. સારું બેટા, બેસ. નિલેશભાઈ અને ભાભીએ મારા દીકરાને માફ કરીને સાબિત કરી બતાવ્યું છે કે તમારા સંસ્કારી પરિવારની દીકરી અમારા ઘરની વહુ બનશે. અમે બંને નસીબદાર છીએ. રાધિકા બેટા મારી પાસે આવ. આવો સંજય, આવો. આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે ને તું મારા ઘરે આવ્યો. શું વાત છે? બેસ વાત કર. બેસો. જો આ મનોજભાઈ છે, મારા મિત્ર છે. એમના ભાઈ રેખાબેન અને આ એમનો છોકરો છે. એમના છોકરા સાથે આપણી જે છોકરી રાધિકાનું લગ્નની વાત ચાલી રહી છે. એટલે આજે ખુશીનો માહોલ છે ને તું અમારા ઘરે આવ્યો છે. અને આ છે બેન અને આ જીદસ છે. આવ આ વાણકી ફરી અને તું મળ્યો નથી ને? આવ આવ. આજે અમારી વાણકી લાડકી મારા છોકરાને જોયો છે? આવ જો પ્રિન્સ મારો છોકરો. જો તેને કેમ છે બેટા? મજામાં? હા બા તમારા આશ્ચર્યથી મારો ધંધો ખૂબ સારો ચાલે છે અને હું અહીંયાથી નીકળું તો એમ થયું કે બાને હું મળતો જાઉં. સારું છે ને બેટા તું આવ્યો તો. આજે જો અમારા ઘરમાં એક ખુશીનો માહોલ છે અને એમાં તું આવી ગયો એટલે સોનામાં સુગંધ ભળી. મને પણ જાણી ઘણી ખુશી થઈ કે આપણી રાધિકાના મેરેજ નક્કી થયા.
હા બેટા એક તારા ઘરમાં. હા બેટા એ જ તો હું તને કહું છું કે આજે એક તો અમારા ઘરમાં આટલો ખુશીનો માહોલ છે, એમાં તું આવી ગયો એટલે સોનામાં સુગંધ ભળી. તો આજે તું આવી જ ગયો છે તો ચાલો સૌની હાજરીમાં આજે એક શુભ કાર્ય કરીએ. મારી રાધિકાનો હાથ કૃષ્ણના હાથમાં આપું છું.